ટુ માય ચેનલ. વ્લોગનો પાર્ટ 1 આવી ગયો હતો. હવે હું તમારી સાથે આજે પાર્ટ 2 શેર કરી રહી છું. વિડીયોને આખો જોજો. પાર્ટ 1 માં જેટલી મજા આવી હતી એના કરતાં પણ વધારે મજા પાર્ટ 2 માં આવશે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલે વિડીયો સ્ટાર્ટ કરીએ. हजो में पहुंचे नहीं कारण कि खूब दूर से ये देख सकते हैं एक फोटो खींचने के लिए लोग क्या स्ट्रगल करते हैं. પાંચ વાગ્યાના પહોંચી ગયા છે, પણ હમણે બધું લાઇટિંગ બાઇટિંગ બધું થઈ ગયું છે એટલે હમણે હું તમને બતાવી રહી છું આખો પાર્ટી પ્લોટ. તો આ અહીંયાનું પહેલાં તો એન્ટર થવાનું અહીંયાથી છે. તો અહીંયાથી આ તમે બધું જોઈ શકો છો, મસ્ત લાઇટિંગ કરી દીધી છે. અહીંયાથી ફૂડના કાઉન્ટર સ્ટાર્ટ થાય છે. તો પહેલું જે કાઉન્ટર છે એ મંચાવ સૂપનું છે. હજુ તો બધું તૈયાર થયું નથી, બધું તો પ્રિપેરેશન થઈ રહી છે. અહીંયા પણ સેકન્ડ ચાઇનીઝનું કાઉન્ટર છે. ચાઇનીઝની પણ હજુ બની નથી, હજુ એની પણ પ્રિપેરેશન થઈ રહી છે. હવે અહીંયા રોટી બની રહી છે. આગળ જતાં બધી સબ્જીનું છે અને અહીંયા રોટી ફરી એ જ છે. આ બાજુની સાઈડ કંઈક વાનગી બની રહી છે, મને ખબર નથી. તો અહીંયા હોલ છે, તો ચલો હું તમને હોલમાં જઈને બતાવું કે હોલમાં શું ચાલી રહ્યું છે. તો હું અહીંયા આવી ગઈ છું અને અહીંયા બધા બેઠેલા છે અને જે નીચે બેઠેલા છે પથારીમાં એ લોકો મોસાળાની તૈયારી કરી રહ્યા છે. તો હવે હું બહાર આવી ગઈ છું અને આ બાજુની સાઈડ જે સ્ટેજ છે ત્યાં સિંગિંગનું થવાનું છે અને હજુ તો હમણાં તો હજુ માઇક ટેસ્ટિંગ થઈ રહી છે. તો આ બાજુની સામેની સાઈડ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત ડેકોરેશન કરેલી છે. હમણાં તો બધા બેઠા બેઠા હજુ વાતો જ કરી રહ્યા છે. હું કરની વિડીયો શૂટ કરી છે. આ લોકો ત્રણે શાંતિથી બેસી રહ્યા છે. અહીંયા હેલ્પ પણ નથી કરતા. અહીંયા એક તો આજે હાટ જોઈ શકો છો, ત્યાં બધાએ કેટલા ફોટા પડાયા છે. હવે તમને એકવાર આખું બતાવી દઉં. તો એન્ટર થવાનું આ છે. મોસાળાનો સમય થઈ ગયો છે એટલે મોસાળું લઈને આવી ગયા છે અમે લોકો. અહીંયા જે દીદીના મામા હોય એ મોસાળું લઈને આવે છે. મામી કહે છે કે મને વિડીયોમાં લઈને મળું છું. અંશુનો અલગ જ એક મસ્ત ડાન્સ કરે છે. અરે અરે પહેલી એક ડાન્સની ક્લિપ છે જેમાં દીદી ડાન્સ કરે સાથે ડાન્સ કરે. વચ્ચે વચ્ચે ઊભું થાય. તું આ શું કર્યું છે? फालतू एक्टिंग. कौन है ये लोग? कहाँ से आते हैं ये? બધા જ મળીને મસ્ત રીતે ડાન્સ કરી રહ્યા છે, કૂદી કૂદીને. અંકલ બંધ કરી રહ્યા છે કે અહીંયા આ લોકો
નૂડલ્સ બની ગઈ છે અને આ છે આપણા ભૂખડવા બધા. પહેલા જ અહીંયા આવી ગયા છે. હટો, ચાલવા માંડો અહીંયાથી. મને પણ હવે ભૂખ લાગી છે તો હું પણ હવે ચાઇનીઝની પ્લેટ લઈ રહી છું. તો મારી પ્લેટમાં હજુ કાકા આપતા જ નથી મને. મેં નીચે બતાવું છું. ફાઇનલી હવે મેં મારી ચાઇનીઝની પ્લેટ લઈ આવી છું. નૂડલ્સ સારી મારી બધા અમે બેસી ગયા છે. છે આસ્તા યમ્મી. આનું જ્યારે ગુજરાતીમાં વિડીયો બનાવતા હોય તો હિન્દી બોલવાનું ને હિન્દીમાં બનાવતા હોય તો ગુજરાતી ચાલે. કેવી છે આસ્તા? अरे कहना क्या चाहते हो? નૂડલ્સ જ છે. ચાઉમીન મેં ખાઈ લીધી છે. હવે હું મારે મંચાઉ સૂપ લેવા આવી છું અને અહીંયા હું મારી પ્લેટ રેડી કરી દીધી છે. તો ચલો હવે લઈ લઈએ. તો અહીંયા છે આપણું ગરમા ગરમ મંચાઉ સૂપ. મંચાઉ સૂપ બનાવવા માટે મંચાઉ સૂપ લો, ફ્રાઈડ નૂડલ્સ નાખો અને આ તમારું 1 સેકન્ડમાં મંચાઉ સૂપ રેડી. ફોન પડી ગયો. कैसा लगा? समझ रहे हो आप समझ रहे हो ना? मैम आपको सूप और नूडल्स कैसा लगा? એ ડોબી જ છે. પિયાએ સૂપ ધોરી નાખ્યું છે. તો હું આ ધીમે રહીને એની આ રડવાની ક્લિપ રહી જઈ છું. એને હવે ખબર નથી. મને અહીંયા બહુ જ હસવું આવી રહ્યું છે. બટ કંટ્રોલ મને 2 સેકન્ડ પણ નહીં લાગે નોર્મલ થવા. રોટલી તૈયાર થઈ ગઈ છે. થોડું ફેરીને બતા ને. ફેરવો ને ખોઈ. રાઈસ, જીરા રાઈસ, પનીર કઢાઈ, આ છે આંબલીની મીઠી ચટણી. અહીંયા તળેલા મરચાં અને ભજીયા અને પૂરી અને અહીંયા રોટલી બનીને જે પૂરી ના ખાતા હોય રોટલી. ઘી છે કે તેલ? આ શું છે? માલપુઆ, ગાજરનો હલવો, કઢી એ જ છે. અહીંયા જમવાનું સારું થઈ ગયું છે. અમે બધા જમી રહ્યા છે. પ્લેટ અમારી આવી ગઈ છે અને અમે ત્યાંથી સીધા અહીંયા આવ્યા છે. કારણ કે જગ્યા જ નથી તો ચાલ્યા. અમે તો માલપુઆ જે પણ હતું એ થોડું થોડું લીધું છે અને આ પાપડી અને પૃથ્વી મને આપી દીધી છે વધારે. ચલો ખાઈ લઈએ. બરાબર મ્યુઝિક સ્ટાર્ટ થઈ ગયું છે. ચલો મેં તમને બતાવું. પપ્પા એટલે મારા માસા સિંગિંગ કરવા આવ્યા છે અને બહુ જ મસ્ત સિંગિંગ કર્યા છે. બધાને બહુ જ મજા આવી રહી છે. દીદી તૈયાર થઈ ગયા છે. બહુ જ મસ્ત દેખાઈ રહ્યા છે.
અમે બેઠા બેઠા જાનની રાહ જોઈ રહ્યા છે. અમે બધાએ જમી લીધું છે. તો જમી લીધું? આવી ગઈ છે અને वह झुकेगा नहीं साला. ફાઇનલી હવે વરમાળા પહેરાઈ દીધી છે. હવે બધું રેડી થઈ ગયું છે. હમણાં ફેરા ચાલુ થઈ ગયા છે. તો ચલો મેં તમને થોડું ઉપર જઈને બતાવું. ફાઇનલી હવે લગ્ન સંપન્ન થાય છે. રાતના 3:30 વાગી રહ્યા છે અને હવે અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.